કોર્પોરેશન દ્વારા નાગરિકોની સુવિધા પૂરી પાડવાના ભાગરૂપે 65 કરોડના વિકાસ કાર્યોનું નાયબ મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। શહેરના મકરપુરા જીઆઈડીસી ખાતે વિસ્તારના રહીશોને પૂરતા પ્રેશરથી પાણી મળી રહે તે માટે 28 કરોડના ખર્ચે તૈયાર કરાયેલ પાણીની નલિકા નેટવર્કનું છાણી તળાવનું 14 કરોડ 38 લાખના ખર્ચે નવીનીકરણનું કામ, વાસણા ટાંકીનું 11 કરોડ ઉપરાંતના ખર્ચે પાણીની નલિકાના નેટવર્કનું કામ, બાલાજી પાટી પ્લોટથી વડસર સુધીના 18 મીટરના 8 કરોડ 26 લાખના ખર્ચે આકાર પામનાર રોડ ઉપરાંત કલ્યાણનગર ખાતે 2 કરોડ 87 લાખના ખર્ચ મળી કુલ 65 કરોડના ખર્ચે વિવિધ કામોનો શુભારંભ અને ખાતમુહૂર્ત ઉપમુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ખેલ રાજ્યમંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, સાંસદ રંજનબેન ભટ્ટ, મેયર ભરત ડાંગર, ધારાસભ્યો, કાઉન્સિલરો, હોદ્દેદારો, કાર્યકરો તેમજ સ્થાનિક રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે વિવિધ કામોના શુભારંભ બાદ તેમણે ખાનગી શાળાઓની ફી મુદ્દે કમિટી કરતા સરકાર પોતે વાલીઓની સાથે રહેશે તેમજ વિધાનસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસ સામે શાબ્દિક પ્રહારો કર્યા હતા। નગરપાલિકા દ્વારા શહેરના બધા જ વિસ્તારોને આવરી લેતી વિકાસની સુવિધાઓની સ્વચ્છતાની અનેક કામગીરી સતત હાથ ધરવામાં આવી રહી છે અને વડોદરા શહેરના દરેક વિસ્તારો પ્રજાને ગમે એ પ્રકારના કામોથી અત્યારે જ્યારે આગળ વધી રહ્યા છે ત્યારે આજે છાણી વિસ્તારની અંદર લગભગ 65 કરોડ રૂપિયાના નવા વિકાસ કામોનું ખાતમુહૂર્ત રાખવામાં આવ્યું છે, જેમાં ખાસ કરીને છાણીનું જે વિશાળ તળાવ છે એ તળાવને ડેવલપ કરી હરવા ફરવાનું એક સુંદર સ્થળ બને, નાગરિકોને, બહેનોને, વડીલોને અહીંયા આનંદ પ્રમોદથી સમય પસાર થાય એ માટેની સંપૂર્ણ વ્યવસ્થા સાથે આ તળાવનો વિકાસ કરવામાં આવશે। સાથે સાથે પીવાના પાણીની વ્યવસ્થાઓ માટે ઊંચી ટાંકીઓ, પાઇપલાઇન, નેટવર્ક એ પ્રકારના કામો પણ આજે સામેલ છે। આમ 65 કરોડના ખર્ચે આ વિસ્તારના વિવિધ વિકાસ કામોનું આજે ખાતમુહૂર્ત રાખ્યું છે। કોંગ્રેસને હવે જમીન ઉપર તો આખા ભારતમાં ક્યાંય જગ્યા નથી, એટલે હવે ડૂબવા માટે દરિયામાં ક્યાં ઊંડું છે એ શોધવા માટે દરિયાની યાત્રા કાઢી છે। જે દરિયા કિનારાના વિસ્તારો છે, માછીમારો છે, એનું કામ માનનીય નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી હતા ત્યારે સાગર ખેડૂ યોજના નીચે હજારો કરોડ રૂપિયાનું કામ જે દરિયા કિનારાના શહેરો છે, ગામડાઓ છે, માછીમાર પરિવારો છે, એમના સુવિધા માટે, એમની સમૃદ્ધિ માટે, એમની રોજગારી વધારવા માટે, માછીમારીમાં સરળતા થાય એ માટે, માછીમારોને કેરોસીનની સબસિડી આપવા માટે અનેક યોજનાઓ ગુજરાત સરકારે શરૂ કરેલી છે, અત્યારે પણ અમલમાં છે। એટલે કોંગ્રેસ ફક્ત 2017ની વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી હમણાં આદિવાસી સંમેલન કર્યું, હવે આ યાત્રા કરે છે, પછી શક્ય છે કે કચ્છના રણમાં પણ જવાની કોઈ યાત્રા શરૂ કરે। આમ કોંગ્રેસને 5 વર્ષે થોડું કંઈક કરવાની ચૂંટણી પહેલાં ઈચ્છા થાય છે તો સરકાર પોતે જ વિદ્યાર્થીઓના હિતચિંતક તરીકે જ્યારે કામ કરવાની છે એટલે વાલીઓ વતી સરકાર કામ કરે છે, વાલીઓ માટે કામ કરે છે, વિદ્યાર્થીઓ માટે કામ કરે છે। અને અમે જે કમિટી બનાવી છે એમાં અમે બધા જ પ્રકારના પ્રતિનિધિઓ રાખ્યા છે, નિવૃત્ત જજીસ રાખ્યા છે, એન્જિનિયરો રાખ્યા છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રાખ્યા છે। એ રીતે સમાજના અગ્રગણ્ય શિક્ષણ સાથે સંકળાયેલા દરેક પ્રતિનિધિઓને અમે જોડ્યા છે। વાલીઓને જોડવામાં લાખો વિદ્યાર્થીઓમાંથી કયા વાલીને લેવા એ સરકાર માટે મોટો પ્રશ્ન છે અને એના કરતાં વધુ કહું તો મેં અગાઉ કહ્યું એમ સરકાર જ વાલીઓ જેવી કામગીરી વિદ્યાર્થીઓ માટે જવાબદારીથી કરવાની છે, એટલે વાલીઓને નિશ્ચિત રહેવાની જરૂર છે। વાલીઓના પ્રતિનિધિ તરીકે સરકાર પોતે કામ કરી રહી છે।